ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? મજામાં ને? હા, આજે આપણે ગુજરાતી 1 એટલે કે પાઠ્યપુસ્તકમાંથી આપણે પાઠ છે ત્રીજો, જેનું નામ છે પરીક્ષા. આપણે બધાય પાઠ્યપુસ્તક સાથે લઈ લઈશું અને તમારી નોટબુક પણ સાથે લઈને બેસીશું, જેથી કરીને જે કંઈ અઘરા શબ્દો બોર્ડ ઉપર લખું એ પણ તમે તમારી બુકની અંદર નોંધ કરી શકો. તો મિત્રો, આપણે સૌપ્રથમ તમને ખબર જ છે કે જેવી રીતના કોઈ પાઠ છે એના રચયિતા એને કહેવાય લેખક. તો આ પાઠ પરીક્ષા છે જેના લેખક છે પન્નાલાલ પટેલ. તો આપણે પહેલાં એનો જ પરિચય લઈએ. મિત્રો, પન્નાલાલ નાનાલાલ પટેલ આ એનું આખું નામ છે. પન્નાલાલ નાનાલાલ પટેલ. એનો જન્મ 1912માં રાજસ્થાનની અંદર નાનકડા ગામની અંદર થયો હતો. મિત્રો, એનું ભણતર માત્ર 4 જ ચોપડી છે. કેટલું છે? માત્ર 4 જ ચોપડી છે. હવે માણસ નાનકડા ગામમાંથી મોટા શહેરની ઊંચી ઇમારત સુધી એટલે કે સાહિત્યના ડુંગર પોતે સર કરે છે. જો એને ઈડરમાં રહી અને માત્ર 4 સુધીનો એને અભ્યાસ કરેલો છે. પછી આગળ કીધું છે કે તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ સર્જક પોતે એ હતા. તેમણે વડાવડા, મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી નવલકથાઓ છે એને લખેલી છે. આ ઉપરાંત તો કે સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, મનના મોરલા આવા ઘણા બધા વાર્તા સંગ્રહો પણ એને લખેલા છે. હા, એક સુંદરમ નામના કવિ છે, એનું ઉપનામ આપણે ગુલામના નામથી બોલાવતા હોય ને એને ઉપનામ આપેલું છે સાહિત્ય જગતનો સર્જનકાર. મિત્રો, તમે જોયું આની અંદર લખેલું છે કે જ્યારે પોતે ગામડાનું જીવનનું નિરૂપણ કરે છે એના માટે થઈ અને એને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ એને એવોર્ડ એટલે કે પુરસ્કાર છે મળેલો છે. મિત્રો, તમને પુસ્તકનું નામ આવ્યું હતું માનવીની ભવાઈ. આ માનવીની ભવાઈ જે પુસ્તક છે એના માટે જ એને એટલે કે કોણ તો કે પન્નાલાલ પટેલ છે એને એવોર્ડ એટલે કે પુરસ્કાર છે મળેલો છે. અને એ છે 1985માં. ગુજરાતની અંદર 4 વ્યક્તિઓ છે, એમાંનો આ બીજા વ્યક્તિ કે જે પન્નાલાલ પટેલ છે એને એક એવો હીરો કે જેને આપણા ગુજરાતને આ પુરસ્કાર છે એ અપાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર એક પરીક્ષા કે જેની અંદર વિદ્યાર્થીની પરીક્ષા કેવી થાય છે. તમે બધે પરીક્ષા એટલે ખાલી પેપર લખવાનું, જવાબ આપવાના છે એ પરીક્ષા નથી, પણ જોઈએ ખેતરમાં પડેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડા પડેલો મહાદેવ છોકરાનું નામ છે. ઈમાનદારની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એટલે કે જે અધિકારી છે એને પરીક્ષાની અંદર બેસવા દે છે. આ વાત આપણે સરસ મજાની રસપ્રદ રીતે ભણવાની છે. એની સાથે કેવી કસોટી થાય છે અને આ કસોટીમાંથી પોતે કેવી રીતના પાર પડે છે. જો આપણે ઈમાનદારી સાચી નીતિ હશે તો આપણે એમાં જરૂરથી સફળતા મળશે જ. તો તમે તૈયાર છો જ ને? જોઈએ આગળ સરસ મજાનું કુદરતી વર્ણન કરેલું છે. તો પહેલાં આપણે એને જોઈએ. સૂરજ ઉગ્યો તો વહેલી સવારનો સમય હોય કદાચ. સૂરજ ઉગ્યો, ઘઉં અને ચણાના મોઢ પર સોનું ઝાંકવા લાગ્યું. તમને ખબર જ છે કે જેવી રીતના સોનું છે પીળા રંગનું હોય છે, તો ઘઉં અને ચણાનો મોલ એટલે થાય શું તો કે પાક. આપણે શબ્દ લખીએ મોલ એટલે પાક. જ્યારે એ પાકી જાય છે, આ પાક કાપણી માટે તૈયાર થઈ ગયો હોય ત્યારે એ સોના સમાન લાગે છે. વસંતનો વાયરો, તમને ખબર છે કે ઋતુ છે વસંત. જેવી રીતના શરદ ઋતુ છે, શિશિર ઋતુ છે, ગ્રીષ્મ ઋતુ છે, પાનખર છે, આવી રીતના કઈ ઋતુ તો કે વસંત ઋતુ. વસંત ઋતુનો વાયરો એટલે પવન. પવન મૂળ ઉપર સોનું સાંભળવા માંડ્યું. એકાએક સોનું ભેગું કરવા લાગ્યું હોય એવું કહે છે. પક્ષીઓનું ટોળું, તમને ખબર જ છે કે પક્ષીઓ એના જૂથની
આવશે, હે ને? એ આ પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું, પાંખોનો વીંઝણો વીંઝતો. એની જે પાંખો છે એને વીંઝણો એટલે શું થશે? પંખો. વીંઝણું વીંઝતું, જોરથી ઘુમાતું હોય ને, વીંઝણું વીંઝતું. હવામાનું સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું. ગામમાંથી ગાય ભેંસનું ધોણ છૂટ્યું. જો સાંભળજો, ગાય ભેંસ જંગલમાં ચરવા જાય ને તો આ ગામમાંથી આ તરફ આવે છે. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે ફંફોડતું જઈ ખાતું જતું હતું. તમને ખબર હોય કે સરસ મજાના કૂણા ઘાસ ધરતી પર ઉગેલું હોય, કૂણું ઘાસ, ત્યારે ગાય છે, ભેંસ છે, ઘેટા બકરા છે, આને તમે ચરતા જોયા હશે. મોઢું મારતું જાય અને ખાતું જાય. આ દ્રશ્ય તમારે ખાલી કલ્પના કરીને જોવાનું છે. શાળાએ જવા છોકરા હાલ્યા એટલે ચાલતા થયા. મોલ જોતા હવા ખાતા. મોલ એટલે શું કીધું? પાક. મોલ જોતા જાય છે અને શું કીધું? તો હવા ખાતા જાય. સરસ મજાનો કુદરતી પવન હોય છે. આ પક્ષીઓના માળા પાડતા. ક્યાંક ઝાડ અટક ઝાડો હોય ને એવો વિદ્યાર્થી કે એમાં પક્ષીઓ ન રહેતા હોય તો એના હાથ અડાડે અને એ માળો છે એ પાડી નાખે. ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી એટલે જે ચાંદી છે, બરાબર, એટલે રૂપા જેવો હોય છે, એનો રંગ એ. ખેતરનો શેઢો તો તમને ખબર છે કે જ્યાં આપણે ચાસ છે પાડેલા ન હોય, જે બિન ખેડાણ હોય, એ આપણે જમીનનો ઉપયોગ કરતા ન હોય એવો શેઢાવાળો ભાગ છે, ત્યાંથી રૂપેરી પગદંડ એટલે ખાલી આપણે પગેથી ચાલી શકતા હોય એમને આ ગાડું છે એ ચાલી શકે નહીં. આવો પગદંડી પર સોનેરી પગલાં પાડતા. એટલે કોણ? તો કે જે ઓલા મિત્રો છે, ચાર મિત્રો નીકળ્યા છે, આ મિત્રો અહીંથી જાય છે એની વાત કરે છે. આગળ એક છોકરો બોલી ઉઠ્યો એટલે વાત કરે છે. પગ ઉપાડો, જલ્દી ચાલો, આજે મારે પરીક્ષા આપવાની છે. જો શું કીધું એને? કે આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. ઇન્સ્પેક્ટર સાહેબ એટલે કોણ થશે? તો કે જે શિક્ષણના અધિકારીઓ હોય, જે સ્કૂલની અંદર આવતા હોય છે પરીક્ષા લેવા માટે બહારના, એની વાત કરે છે. તારે આપવાની છે? અમારે શું? એમ કે છે તો તારે આપવાની છે પરીક્ષા, એમ અમારે કોઈ મતલબ છે નહીં. ચારેયમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો. આપણે મસ્તી તો કરતા જ હોય એટલે મસ્કરીની અંદર બોલી જાય છે. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. એટલે શું કીધું? અમને તો ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. ત્રીજાએ ટાપસી પૂરી. જો છોકરો રૂઢિપ્રયોગ આવે છે, યાદ રાખજો, રૂઢિપ્રયોગ આવે છે. ટાપસી પૂરવી એટલે એક વ્યક્તિ વાત કરતો હોય ને તો વચ્ચે આવીને બોલવું, આ ટાપસી પૂરી કહેવાય. અને આમાં તમને ખબર છે કે આવું ક્યાંક ને ક્યાંક આપણે કરીએ છીએ અને જોયું પણ છે. તમે અરજી કરો તો તમને મળે, તમે એમાં ફોર્મ ભરો કે અરજી કરો તો તમને મળે, તમે પરીક્ષા આપો તો તમને પણ શિષ્યવૃત્તિ મળે છે. શિષ્યવૃત્તિ એટલે એક પ્રકારની આર્થિક મદદ વિદ્યાર્થીઓને મળે છે. તમે ક્યાં મારા જેવા ગરીબ નથી? પેલો પણ તને જ ક્યાં મળી છે? તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ પહેલાં તો એક પરીક્ષા લે, આ પરીક્ષામાં પાસ થવાય તો એને શિષ્યવૃત્તિ મળે. વડાએ એક બીજો બોલે છે ને કેમ જાણ્યું કે પહેલાં 3માં તું જ આવીશ? તો શું કીધું એને કે તને કેમ ખબર કે પહેલાં 3માં જ કે તારો જે નંબર છે કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર હોય ને, આ પહેલાં 3માં જ તું આવીશ. હવે ચોથો વાતમાં પડ્યો. હવે 3 વાત કરતા હતા, હવે ચોથો એ વાતની અંદર રસ ધરાવે છે. વાતમાં પડ્યો એટલે રસ ધરાવવો રૂઢિપ્રયોગ આવે છે, યાદ રાખજો. એમ તો નહીં પણ પહેલો આવીશ ને. જો શું કીધું? બીજી ત્રીજી નહીં પણ હું તો પહેલો જ આવીશ. મહાદેવ સગર્વે કહ્યું. ગર્વ એટલે અભિમાન અને સ એટલે સાથે, પોતે અભિમાનની સાથે વાત કરે છે. શું કહે છે? કહેવાય નહીં હું મહાદેવ. તો શું કીધું? વડાએ કહ્યું. કહેવાય નહીં કે ટાણું થાય તો ક્યારે શું થઈ જાય, કાલ સવારે શું થવાનું એની પણ આપણને ખબર છે નહીં. એટલે એવું કીધું છે કે આડે દિવસે દોડે. આડે દિવસે તો આપણે ટાઈમે પહોંચી જતા હોય, પણ જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે જ આપણે ટાઈમે ના પહોંચ્યા તો. એટલે દશેરાએ ઘોડો
આપણે ઉપયોગમાં આવે નહીં. એટલે કહેવત છે કે દશેરાએ ઘોડવું નહીં રે. શું ન દોડે? જો એવો પ્રશ્ન ચિહ્ન કરેલો છે. શું ન દોડે? એવી પાટી મેલાવું કે વાક્ય અધૂરું છે, કે એવું કામ કરું ને. હવે ત્રીજો વચ્ચે બોલે છે, મળિયાને તું કમ જાણતો. એક નામ છે, પહેલાના સમયમાં એવા નામ હશે ખબર નથી આપણને, પણ એવું કે છે મળિયાને તું કંઈ ઓછો જાણતો, એટલે કે એ કંઈ ઓછો છે નહીં. છઠ્ઠા ધોરણમાં પહેલો નંબર આવ્યો છે હતો ને. વળી કીધું એ તો છઠ્ઠા ધોરણમાં પહેલા નંબર જ આવ્યો હતો ને. તો વળી ચોથો બોલી ઉઠ્યો ને નટુડો ઓછો છે કંઈ. શું કીધું એને? એક મળ્યો, પછી કોણ આવ્યું તો કે નટુડો. એમાંય પાછા એના બાપા હેડમાસ્ટર, એટલે ત્યાંના કારકુન હશે. એના બાપા પાછા શું છે તો કે હેડમાસ્ટર. બીજાએ ત્રીજી વાત કરી. હવે આ વાત છોડી ત્રીજી વાત કરે છે, મને તો લાગે છે કે બચુડાના મામા મામલતદાર છે. આ બેની વાત છોડી અને એમ કીધું કે જેનો બચુડો છે એના મામા શું છે તો કે મામલતદાર છે. તેથી એને તો મળવાની છે. એટલે એવું હોય કદાચ લાભ હોય તો મળે પણ ખરા. એટલે આગળ ને ધનશંકરના માસા વાત જે અધૂરી રહી ગઈ છે. એને એ તો મને એવું કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે. ધનશંકર છે એના માસા શું છે તો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક. જે ઊંચી પોસ્ટ પર હોય, જે શિક્ષણ માટેની ઊંચી પોસ્ટ પર હોય, કેળવણી એટલે જે વિદ્યાધિકારી એટલે જે કેળવણી માટેના જે શિક્ષણ અધિકારી હોય છે એની વાત કરે છે. એના હેડમાસ્ટર, એના કારકુન છે. એમના જ હાથમાં બધું. આ બધું કોના હાથમાં છે તો કે ધનશંકર છે એના માતાના હાથમાં છે. મહાદેવ ન ડરતો. મહાદેવની એની ઉપર કોઈ અસર થતી નથી. ના રે ના. એવું હોય તો પરીક્ષા જ ન લે. એવું હોય તો પરીક્ષા લેવાય જ નહીં. ખાલી તમે ઘોડા દોડાવો છો. તો શું કીધું કે તમે ખાલી વાતો કરો એવું કંઈ થવાનું છે નહીં. વડાય ઠીક છે ભાઈ, જોઈએ છીએ ને, કાંઈ વાંધો નહીં, જવા દે ને, આપણે બધા સાથે જ છીએ, જોઈ લેશું. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. આ તો તમને ખબર જ છે કેમ કે આ કહેવત છે જ કે જ્યારે સમય આવે ત્યારે આપણને ખબર પડી જશે. કેમ કે રિઝલ્ટ તો આવવાનું જ છે, ત્યારે આપણે બધા સાથે જશું. એટલે હા દીવો બળે એટલે. એટલે શું કીધું હતું કે પહેલો નંબર આવો. મહાદેવ તો એના તાનમાં હતો. તાનમાં એટલે શું થશે તો કે એના મસ્તીમાં. પાછળ ફેરવીએ. સારું તો કેમ ભાઈ શંકા નામ છે. ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો. વાત કરાવે છે. હા વળી આપણા ગામનું નામ રહેશે. નામ રહેશે એટલે શું થશે તો કે આપણા ગામની લાજ, આબરૂ, જેને આપણે પ્રતિષ્ઠા કહીએ છીએ, આ લાજ રહેશે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા. જો યાદ રાખજો, પહેલો આવશે તો દર મહિનાની શિષ્યવૃત્તિ કેટલી મળશે? 15 રૂપિયા. જ્યારે બીજા નંબર ઉપર આવે છે ને કેટલા રૂપિયા મળશે? 10 રૂપિયા. અને ત્રીજા નંબર ઉપર આવીશ તો કેટલા મળે છે ને? 5. પાંચેય ક્યાં છે ગાંડા યાર? શું કીધું એને? પાંચેય ક્યાં? પાંચેય તો ગણો જ. ત્રીજાએ લાભ સાંભળ્યો. ત્રીજાએ એ વાત જે પૂરી ન થઈ ત્યાં એને એ વાત પોતાની શરૂ કરી દે છે ને. આપણે ઉજાણી મળશે. ઉજાણી આપણને તમને ખબર જ છે કે કંઈ આપણે પરીક્ષામાં નંબર આવ્યો હોય કે ઘરે કોઈ નવી વસ્તુ આવી હોય કે આપણો જન્મદિવસ હોય ત્યારે આપણે બીજા મિત્રો પાસે પાર્ટી લઈએ છીએ. તો અહીંયા શું કીધું એને? તો આપણને ઉજાણી મળશે. ચોથાએ પાકું કર્યું. જે ચોથો એનો મિત્ર હતો એને નક્કી કરી લીધું કે ભાઈ તું દેવાનો જ છો ને. એટલે શું કીધું તો કે ચોથાએ પાકું કર્યું. એને મહાદેવ તું મને આપીશ જ ને. એટલે મહાદેવ પાસે પાકું કરે છે. નક્કી જાઓ. મહાદેવ શું કીધું કે આ આપણો નંબર આવશે એટલે તમને ઉજાણીનું આપીશ. મહાદેવ મંજૂર થયું. મહાદેવની શું થઈ એમાં? હા, એટલે એની રજા મળી ગઈ. અને કદાચ છઠ્ઠા ધોરણની અંદર આ શબ્દ આવ્યો હતો મંજૂર અને મજૂર. જેમાં મજૂર એ આ નહીં પણ મંજૂર, એટલે આપણે રજા મળી ગઈ. શું તો કે હવે આપણને ઉજાણી મળશે. આગળ જોઈએ. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે. સરસ મજાની વાતો કરે જતા હતા ને ચાલી રહ્યા છે. અડખે પડખે લડી રહેલી કુંવીઓને પસવારતા જાય. આજુબાજુમાં જે ઓલી ઘઉં અને ચણાની તમને
ઉડાડતા જાય એટલે આપણે એને હાથ અડાડતા જઈએ છીએ. મોલ ઉપર બેસવા જતા પક્ષીને ઉડાડતા જાય. મોલ એટલે કે પાક ઉપર જે કંઈ પક્ષીઓ હોય એને આપણે ઉડાડતા જાય છે. અને બે શબ્દો આપણે લખીએ અહીંયા. ઉંબી એટલે થાય ધાન્યના ડુંડા. બીજો શબ્દ પસવારતા અને પંપાળવું અથવા તો પંપાળતા હાથ ફેરવતા જાય ને માથે. દૂર દેખાતા ઝાડના ઝૂંડમાં, ઝૂંડ એટલે અહીંયા સમૂહ. ઝાડના ઝૂંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે. આ હાયલા જાય, સરસ મજાની મસ્તી કરતા જાય, વાતો કરતા જાય, પક્ષીઓના માળા છે એ પાડતા જાય. આવું કામ કરતા કરતા શું કહે છે કે એક નજર ઝાડમાંથી જે જરાકની જગ્યામાંથી આપણી શાળા દેખાય છે, નિશાળ દેખાય છે એની વાત કરે છે. ચારે દિશે એટલે દિશા, ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે. ચારેય દિશામાં, કેમ કે ખેતરની જેમ પગડંડી ઉપર ચાલતા હતા, જે પગરસ્તે ચાલતા હતા, તો ચારે બાજુ તો મોલ હતો એટલે એની નજર ચારે બાજુ હતી જ. એકાએક મહાદેવની નજર થંભી જાય છે. દેખાય પોતે ત્યાં એકી નજરે જોવા માંડે છે એટલે ઊભા રહી જાય છે. જોતા જોતા અટકીને ઊભો રહે છે. હવે ઊભા રહી જાય છે. બોલી પડે છે ખાઈ જવાની. એની એકની જ નજર છે અને શું બોલાઈ ગયું નથી? ખાઈ જવાનું. હવે પેલા ત્રણેય અટકે છે. પેલા જે ત્રણ એના સાથી મિત્રો હતા એ પણ ત્યાં અટકે છે એટલે કે ઊભા રહી જાય છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે. મહાદેવ જે તરફ જોવે છે એ તરફ ત્રણ મિત્રો ત્યાં જ જુએ છે. પેલી બાજુની ખેતર તરફ જુએ છે. આ બાજુ અને આ બાજુમાં આ બાજુની નજર તરફ પોતે ધ્યાન કરે છે કે પાણી સરખો કૂણો ઘઉંનો મોલ એટલે પાક. કયો પાક હતો તો કે ઘઉંનો. હવે સરસ મજાનો નાજુક હોય અને આમ સરસ મજાનો પાણી હોય એવી રીતના ઘઉંનો પાક હતો અને એની અંદર સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે. સારસ પક્ષી તો તમને ખબર જ છે. એટલે સારસ પક્ષી તરતું હોય એવી એક એને ગાય દેખાય છે. કેમ કે ગાયના પગ ન દેખાય અને સરસ મજાનો ચારે બાજુ પાક હોય એટલે એની વચ્ચે ઉભેલી ગાય. તો ગાય છે એનો અડધો ભાગ દેખાશે અને પગ દેખાતા નથી. એટલે દૂરથી કેવી દેખાય છે એ આપણને તો કે સારસ પક્ષી પાણીની અંદર તરતું હોય એવી દેખાય છે. ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે. આવો સરસ મજાનો પાક હોય તો ગાય છે ચરવાની કેવી મજા આવી જાય. કાપલો કાઢી નાખવાની છે. એટલે શું કીધું કે આ જે ઘાસ છે એટલે આ જે મોલ છે એ હવે ખાઈ જશે. કાપલો કાઢી એટલે રૂડી લેવાનું છે. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયા એટલે તે સ્તબ્ધ થઈ ગયા. ત્યાં ઊભા રહી ગયા છે. આગળ વધતા નથી. ત્યારે તારી માસીના ખેતરમાં લાગે છે. અનુમાન કરે છે, અંદાજ કાઢે છે કે નક્કી તારી માસી છે એના ખેતરમાં લાગે છે. કોની વાત કરે છે? તે પેલા ઓલા મોલ એટલે પેલા પાકની અંદર જે ઓલી ગાય ઉભેલી છે એની વાત કરે છે. શંકાએ અટકળ કરી, ખાલી એક નક્કી કરેલું છે. ત્રીજાએ કહ્યું શેઢા પર છે. ત્રીજો વ્યક્તિ શું કહે છે કે ખેતરની અંદર નથી પણ માત્ર શેઢા ઉપર છે. મહાદેવ વિચારમાં, મહાદેવ તો ખાલી વિચાર કરે છે. બોલ્યો પણ વિચારતો હોય એવી જ રીતે આ પાર કે પેલી પાર, આ પાર એટલે આ બાજુ કે પેલી બાજુ, પણ ખાવાની તો ઘઉં જ છે ને. આ બાજુ ઘઉં અને ચણાનો મોળ હતો અને આ બાજુ પાક વાવેલો હતો કે આ બાજુ જાય તો ઘઉં છે અને આ બાજુ જાય તો પાક તો છે જ. તો ગામ તરફ એને નજર દોડાવી. ગામ છે થોડુંક દૂર હોય ત્યાં પોતે નજર લગાવે છે, નજર દોડાવે છે, જુએ છે કે છે દૂર કોઈ
કોઈ આવતું હશે તો એને જોવે છે. બૂમ પાડીને કહેવા લાગે. બૂમ પાડે એટલે મોટેથી સાદ પડે છે, અવાજ કરે છે. એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય, આટલું બોલી ગઈ છે. મારી માસીને કહેજો કે આ એના ખેતરમાં ગાય છે અને એનો પાક છે એ ખાય છે. હવે સાંભળજો. વળી થયું તા વચ્ચે વળી અચાનક એને શું સૂઝે છે? ક્યારે આવશે ને ક્યારે કાઢશે? મારા માસી નજીકથી કોણ સમાચારને પહોંચાડે? ક્યારે મારા માસી ખેતર પાસે આવે અને ક્યારે ગાયને હાંકીને કાઢે? ત્યાં સુધીમાં તો કેટલું ખાઈ જાય. એટલામાં તો કાપલો કાઢી નાખશે. કાપલો કાઢી નાખશે એટલે કે જે કાંઈ પાક છે એને ખાઈ જાય. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. એનો જે મિત્ર હતો, એનો જે સાથે 4 મિત્રો જતા હતા, એમાંનો એક મિત્ર છે એને પોતાનું બેગ છે એ આપી દે છે. લેને શંકા, ગાયને હાંકતો આવો. જોને શું કીધું કે આ તમારું બેગ છે એ તું પકડ, હું હમણાં ગાયને હાંકીને આવું છું. શંકાએ દફતર લીધું. યાદ આવ્યું તારે પરીક્ષા છે ને? આજે તો પરીક્ષા હતી અને મહાદેવ અગાઉ વાતે કરેલી હતી કે હું નંબર ઉપર આવીશ. એટલે એને શું કીધું યાદ કરાવીને કે તારેલા પરીક્ષા તો છે ને, હવે જવું. આવ્યો આમ મહાદેવે પાટી લગાવી. હું હમણાં જ આવીશ. એમ કહે ને કે આટલું કામ કરતા થાવ, કંઈથી આગળ જાઓ તો હું હમણાં તમારી પાસે પહોંચી જઈશ. એટલે એને વાત કરી એવી રીતના કે મહાદેવે પાટી લગાવી, એને દોડ મૂકી, દોડે છે. મોલ ઉપર ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું. પાકની અંદર ઉપર ઓલી સમડી ઉડતી જાતી હોય એવું મહાદેવનું માથું છે એને દેખાતું હતું. કહેતો હતો તમ તારે હેડતા થાવ, કે તમે તમ તારે તમારું થોડું આગળ ચાલવાનું રાખો. આવ્યો હું તો આમ, હું જેવો જાઉં છું તો હું તરત આવીશ. હરાયું કરેલી ગાય, હરાયું એટલે કોઈના ઘરે હોય નહીં પણ જે રખડતું હોય આવું ઢોર એને હરાયું કહેવાય. મસ્તાન એટલે પોતાના સ્થાનમાં હોય એવી નવાઈ છે. નવાઈ એટલે શું થશે? વિસ્મય. મહાદેવ મન કરીને ઢેફા મારે પણ ચરબી ભરી ગાયને લાડના રડકા હતા. શું કીધું એને કે મહાદેવ એને પેલા ઢેફા એટલે કે માટીનું એક ઢેફું હોય કે તરત આમ આગળ ફેંકે એટલે તરત એ ભાંગીને ભૂકો થઈ જાય. હવે ગાય છે એ એટલી તંદુરસ્ત હતી, ચરબીવાળી હતી, સરસ મજાની ગાય કે એને એટલું ઢેફું છે તો કંઈ અસર નહોતું કરતું. એને તો કોઈ આમ સરસ મજાનું કોઈ ખંજાળ આવતી હોય એવું એને ઢેફું છે લાગતું હતું. એટલામાં સાટું પણ નહોતું. એટલા નજીકમાં નજર કરે છે પણ એને કે સોટી છે કે લાકડી છે એ પણ કે મેળી નહીં. શેઢા ઉપરથી આકડાનો એક દોરો ભણ્યો. આકડો હોય શેઢા ઉપર આકડો હોય, તમે જોયો હશે આકડો. આવો આકડો છે એનો દોરો એટલે શું થશે? એની ડાળી ભાંગી છે. પણ ગાયને તો ચમરી જાણે શરીર ઉપર માપો જ ઉડતી હતી. પણ આ જે મચ્છર ઉડાડવાની હોય ને છડી એવું એને લાગતું હતું. એટલે એને કંઈ અસર થતી હતી નહીં. તો મિત્રો હવે આટલું આપણે આજે શીખીએ